નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીમ રાઠોડ 01 માં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું જીપીએમસી એક્ટ 1949 ભાગ 2ના 25 સૌથી મહત્વપૂર્ણ એમસીક્યુ। તો આ પ્રશ્નો તમે એસએમસી ક્લાર્ક, એએમસી ક્લાર્ક અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા માટે ખૂબ જ તમારે ઉપયોગી રહેશે। જો તમે જીપીએમસી એક્ટના આઈએમપી એમસીક્યુની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ચાલો મિત્રો, આપને સમય બગાડ્યા વગર શરૂ કરીએ જીપીએમસી એક્ટ 1949ના 25 આઈએમપી એમસીક્યુ। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ કયા વર્ષનો છે? એટલે કે જીપીએમસી એક્ટ એ કયા વર્ષનો છે? ઓપ્શન એ છે 1947, બી છે 1948, સી છે 1949, ડી છે 1950। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચો જવાબ તમારો 1949 રહેશે। તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો જીપીએમસી એક્ટ 1949ની કલમ 4 એ શાના સંબંધિત છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન છે એ મહાનગરપાલિકાની રચના, બી મેયરની ચૂંટણી, સી મ્યુનિસિપલ કમિશનર અને ડી બજેટ। તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન કયો રહેશે? તો મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન મહાનગરપાલિકાની રચના રહેશે। ત્રીજો પ્રશ્ન છે કે મહાનગરપાલિકાની રચના માટે કઈ કલમ મહત્વપૂર્ણ છે? તો વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન એ છે કલમ 6, બી કલમ 5, સી કલમ 4 અને ડી કલમ 7। તો મિત્રો, મહાનગરપાલિકાની રચના માટે કલમ 4 છે, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। ચોથો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 19 એ શાના સંબંધિત છે? તો મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 19 જીપીએમસી એક્ટની કલમ 19 એ શાના સંબંધિત છે? તો ઓપ્શન એ મ્યુનિસિપલ કમિશનરને લગતી છે, બી મેયર અને ડેપ્યુટી મેયરને લગતી છે, સી સ્ટેન્ડિંગ કમિટીને લગતી છે અને ડી બજેટને લગતી છે। તો વિદ્યાર્થી મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 19 એ મેયર અને ડેપ્યુટી મેયરને લગતી છે। ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે। પાંચમો પ્રશ્ન છે કે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કોણ કરે છે? ઓપ્શન એ રાજ્ય સરકાર, બી મ્યુનિસિપલ કમિશનર, સી કોર્પોરેટરો અને ડી રાજ્ય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જીપીએમસી એક્ટના નજરથી જોવાનું છે। તો સાચો જવાબ તમારો ઓપ્શન સી કોર્પોરેટરો દ્વારા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 29 કઈ બાબત સાથે સંબંધિત છે? એ કોર્પોરેટરની અયોગ્યતા, બી મ્યુનિસિપલ ફંડ, સી સ્ટેન્ડિંગ કમિટી અને ડી કમિશનરની સત્તા। તો વિદ્યાર્થી મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 29 એ સ્ટેન્ડિંગ કમિટીને લગતી છે, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે। સ્ટેન્ડિંગ કમિટી તો નહીં, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા મિસ્ટેક છે, સ્ટેન્ડિંગ કમિટી નહીં આવે, વોર્ડ કમિટી આવશે, બરાબર? વોર્ડ કમિટીમાં જે સભ્ય બનાવવામાં આવે છે, બરાબર, તે આવશે, એટલે સાચો જવાબ વોર્ડ કમિટી આવશે। સાતમો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 36 કઈ બાબત સાથે સંબંધિત છે? જીપીએમસી એક્ટની કલમ 36 એ કઈ બાબત સાથે સંબંધિત છે? એ કમિટીઓની રચના, બી કોર્પોરેટરોની બેઠક, સી મ્યુનિસિપલ કમિશનર અને ડી બજેટ। તો વિદ્યાર્થી મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 36માં મ્યુનિસિપલ કમિશનરની વાત કરવામાં આવી છે, એટલે સાચો જવાબ તમારો ઓપ્શન સી થશે। આઠમો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 37 એ શાના સંબંધિત છે? એ સ્ટેન્ડિંગ કમિટીની, બી મ્યુનિસિપલ કમિશનરના પગાર અને ભથ્થા, સી મેયર અને ડી ચૂંટણીને લગતી। તો વિદ્યાર્થી મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 37 એ મ્યુનિસિપલ કમિશનરના પગાર અને ભથ્થા સંબંધિત છે, એટલે સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે। નવમો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 42 કઈ બાબત સાથે સંબંધિત છે? એ કમિટીઓની સત્તા, બી કોર્પોરેશનની બેઠક, સી કમિશનરની નિમણૂક અને ડી કરવેરો। તો વિદ્યાર્થી મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 42 એ
કમિટીઓની સત્તાની વાત કરવામાં આવી છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 10મો પ્રશ્ન છે કે મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક એ કેન્દ્ર સરકાર કરે છે, બી રાજ્ય સરકાર કરે છે, સી મેયર કરે છે કે ડી સ્ટેન્ડિંગ કમિટી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. 11મો પ્રશ્ન છે કે મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાનો કયો અધિકારી છે? એ ચૂંટાયેલ અધિકારી છે, બી કે વહીવટીવડા છે, સી ન્યાયિક અધિકારી છે અને ડી નાણાકીય સલાહકાર છે. તો વિદ્યાર્થી મિત્રો, મ્યુનિસિપલ કમિશનર એ મહાનગરપાલિકાનો વહીવટી વડા છે, એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે. 12મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 63 શેના સંબંધિત છે? એ મ્યુનિસિપલ કમિશનરની સત્તા અને ફરજો, બી મેયરની ચૂંટણી, સી બજેટ અને ડી કોર્પોરેટરની અયોગ્યતા. તો વિદ્યાર્થી મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 63 એ મ્યુનિસિપલ કમિશનરની સત્તા અને ફરજો વિશેની છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 13મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 95 હેઠળ શાની જોગવાઈ કરવામાં આવી છે? એ મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓ વિશે, બી બજેટ વિશે, સી કરવેરાને લગતી છે અને ડી પાણી પુરવઠાને લગતી. તો મિત્રો, જીપીએમસી એક્ટની કલમ 95 એ મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓને લગતી છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 14મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટની કલમ 95 હેઠળ મુખ્યત્વે શાની જોગવાઈ કરવામાં આવી છે? એ મહાનગરપાલિકાની સેવા સંબંધિત બાબતો, બી પોલીસ સેવા, સી ન્યાયિક સેવા અને ડી ચૂંટણી સેવા. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન એ મહાનગરપાલિકાની સેવા સંબંધિત બાબતોની જોગવાઈ છે. 15મો પ્રશ્ન છે કે મ્યુનિસિપલ ફંડ અંગેની જોગવાઈ કઈ બાબત સાથે સંબંધિત છે? એ મહાનગરપાલિકાની આવક અને ખર્ચ, બી રાજ્ય સરકારની આવક, સી કેન્દ્ર સરકારનું બજેટ અને ડી ખાનગી કંપનીનો નફો. તો મિત્રો, મ્યુનિસિપલ ફંડ અંગેની જોગવાઈ એ મહાનગરપાલિકાની આવક અને ખર્ચ પર નિર્ભર છે, એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 16મો પ્રશ્ન છે કે મહાનગરપાલિકાનું બજેટ કોણ તૈયાર કરે છે? એ મ્યુનિસિપલ કમિશનર, બી મેયર, સી રાજ્યપાલ અને ડી કોર્પોરેટરો. તો વિદ્યાર્થી મિત્રો, મહાનગરપાલિકાનું બજેટ એ મ્યુનિસિપલ કમિશનર કરતા હોય છે. 17મો પ્રશ્ન છે કે મહાનગરપાલિકાની સામાન્ય બેઠકની અધ્યક્ષતા સામાન્ય રીતે કોણ કરે છે? એ મ્યુનિસિપલ કમિશનર, બી મેયર, સી ડેપ્યુટી કમિશનર અને ડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. તો મહાનગરપાલિકાની સામાન્ય બેઠકની અધ્યક્ષતા એ હંમેશા મેયર કરતા હોય છે, બરાબર? એટલે સાચો જવાબ તમારો ઓપ્શન બી થશે. 18મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ હેઠળ મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યને શું કહેવામાં આવે છે? એ ધારાસભ્ય કહેવામાં આવે છે, બી સાંસદ કહેવામાં આવે છે, સી કોર્પોરેટર કહેવામાં આવે છે અને ડી સરપંચ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યને કોર્પોરેટર કહેવામાં આવે છે, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. 19મો પ્રશ્ન છે કે સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકાની કઈ પ્રકારની કમિટી છે? એ મહત્વપૂર્ણ સ્થાયી સમિતિ છે, બી ન્યાયિક સમિતિ છે, સી રાજ્ય સરકારની સમિતિ છે અને ડી કેન્દ્ર સરકારની સમિતિ છે. તો સ્ટેન્ડિંગ કમિટી એ મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ સ્થાયી સમિતિ છે, એટલે ઓપ્શન એ સાચો જવાબ થશે. 20મો પ્રશ્ન છે કે મહાનગરપાલિકાના કરવેરા વસૂલવાની સત્તા કયા કાયદા હેઠળ આપવામાં આવે છે? તો કરવેરો વસૂલવાની સત્તા એ કયા કાયદા હેઠળ બનાવવામાં આવી છે? તો એ જીપીએમસી એક્ટ 1949, આઈપીસી 1960, 1860, સીઆરપીસી 1973 અને ડી એવિડન્સ એક્ટ 1872. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ તમારો ઓપ્શન એ જીપીએમસી એક્ટ 1949 થશે. 21મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ હેઠળ જાહેર આરોગ્યની જવાબદારી કોની છે? એ મહાનગરપાલિકાની, બી માત્ર કેન્દ્ર સરકારની, સી માત્ર રાજ્ય સરકારની અને ડી માત્ર ખાનગી સંસ્થાની. તો વિદ્યાર્થી મિત્રો, આરોગ્યની જવાબદારી એ મહાનગરપાલિકાની હોય છે, એટલે કે કોર્પોરેશનની, બરાબર? 22મો પ્રશ્ન છે કે મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ ફરજોમાં કયું સામેલ છે? એ પાણી પુરવઠો પૂરો પાડવો, જાહેર સ્વચ્છતા રાખવી,
જાહેર આરોગ્યનું ધ્યાન રાખવું. તો ડી ઉપરોક્ત તમામ. તો વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ એ મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ ફરજોમાંની છે. 23મો પ્રશ્ન છે કે મ્યુનિસિપલ કમિશનર પોતાની સત્તાઓનો ઉપયોગ કોના નિયંત્રણ હેઠળ કરે છે? એ રાજ્ય સરકાર અને અધિનિયમની જોગવાઈઓ અનુસાર, બી માત્ર મેયરના વ્યક્તિગત આદેશથી, સી માત્ર કોર્પોરેટરના આદેશથી અને ડી કેન્દ્ર સરકારના આદેશથી. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન એ રાજ્ય સરકાર અને અધિનિયમની જોગવાઈઓને અનુસાર કરવામાં આવે છે. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 24મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટનો મુખ્ય હેતુ શું છે? એ મહાનગરપાલિકાના વહીવટ અને કાર્યો માટે કાનૂની માળખું પૂરું પાડવું, બી ગ્રામ પંચાયતનું સંચાલન કરવું, સી રાજ્ય વિધાનસભાનું સંચાલન કરવું, ડી કેન્દ્ર સરકારનું સંચાલન કરવું. તો મિત્રો જીપીએમસી એક્ટનો મુખ્ય હેતુ મહાનગરપાલિકાના વહીવટ અને કાર્યો માટે કાનૂની માળખું પૂરું પાડવાનો છે. એટલે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. 25મો પ્રશ્ન છે કે જીપીએમસી એક્ટ હેઠળ મહાનગરપાલિકાની કામગીરીમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો સફાઈ અને સ્વચ્છતા, પાણી પુરવઠાનો, જાહેર આરોગ્યનો કે આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તમારો ઓપ્શન ડી થશે, આપેલ તમામ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જીપીએમસી એક્ટના 1949ના ભાગ 2ના 25 આઈએમપી પ્રશ્નો જોઈ ગયા. તો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ પરીક્ષાલક્ષી તૈયારી માટે ટીમ રાઠોડ 01ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત.